अपानाय स्वाहा समानाय स्वाहा उदानाय स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा भगवते वासुदेवाय नमः भगवते वासुदेवाय नमः भगवान प्रक्षाला उत्तर भौसनम जवान भगवान प्रसाद ब्रह्मवाद स्वाहा तमे संज्ञा सावित्री दिव्यनिमा पराय स्वाहा लक्ष्मी भंडार Kalau bagi pero ba hindi pa? Prepare kami. 5 minutes bisa.
भक्ति प्रसाद पूर्णता गई धर्मणि कल्याण कीर्ति नमो महादेव जगम मनुष्य लोक ની અંદર આયા છે જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા પોતાના કર્મથી દુઃખી થતા અનેક પ્રકારના ચિંતા યુક્ત સર્વ લોકો તેમને જોયા સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય એવો મનથી વિચાર કરી તે વખત નારદમુનિ વિષ્ણુ લોક ની અંદર ગયા છે તો ભગવાન તત્ર નારાયણ દેવામ સકલ વર્ણે ચતુર ભજામ ચંદ્ર સંગ ચક્ર કદા પદ્માલા વિભૂતમા ત્યાં તેને નારાયણ ભગવાનના દર્શન કર્યા જેમના શરીરના વર્ણ ગોરા છે ભગવાનના ચાર હાથ છે એક હાથમાં સંગને ચક્ર કદા પદ્મ ધરકલા છે પુષ્પની માળા કંઠમાં વનમાળા શોભે છે અને ભગવાનના ચાર હાથ વાળા છે એવા સર્વોત્તમ શ્રી ભગવાન નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા છે જેને સ્વરૂપ વાણી તથા મનથી પર છે જેની અનંત શક્તિ તેવા ભગવાન આપના નમસ્કાર જેમને આદિ મધ્ય અંત નથી નિર્ગુણ છતાં ગુણ અને સ્વરૂપ છે તે બધાના આદિ છે ભક્તોના દુઃખોને નાશ કરે છે તેવા આપના અમારા નમસ્કાર છે નારદની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન નારદજીને કહ્યું ભગવાન બોલ્યા છે હે નારદજી તમે શા માટે આવ્યા છો અને તમને તમારા મનમાં શું છે તમારા મનમાં જો કોઈ હેતુ હોય તો મને કહો તે બધું મને જણાવો એટલે હું સંબંધી તમને કહું છું નારદ વાતમ એવા શ્રી ભગવાનનું કેવું સાંભળી નારદજી બોલ્યા હે મનુષ્ય હે પ્રભુ મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે તેમજ પોતે કરેલા પાપ કર્મની પીડાય છે હે નાથ એમના એ દુઃખો કયા પ્રકારને સરળ ઉપાયથી શાંત થાય એ મને આપ કહો આપની કૃપા હો તો સર્વ સાંભળવાની ઈચ્છા કરું છું તો ભગવાન નારદ ઋષિ અને આ ભગવાન વિષ્ણુનો સંવાદ ચાલે છે ભગવાન બોલ્યા છે નારદજીની વાત સાંભળી ભગવાન બોલ્યા હે વત્સ્ય લોકોની ઇજ્જત તમને સારું પૂછ્યું છે જીવન કરવાથી માણસ મોહ માયામાંથી છૂટે છે અને બધી પીડા અને દુઃખોમાંથી મુક્ત થાય તે તમને કહું છું તમે સાંભળો એક મહાપવિત્ર સત્યનારાયણ ભગવાનનો મહાવ્રત છે સદક અને મનુષ્ય લોકમાં પણ દુર્લભ સત્યનારાયણ ભગવાનનો મહાવ્રત છે હે વત્સ્ય મને તમારા પર પ્રેમ હોવાથી હવે તમને જણાવું છું શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત છે તેની બરાબર રૂઢી પૂરા કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ ભોગવે છે વટે દેહ છોડ્યા પછી મોક્ષને પામે છે વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા નારદજીએ કહ્યું કે સત્યનારાયણ ભગવાનના જે વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે વ્રતપૂર્વક કોને કર્યું હતું વ્રતે કાર્ય કરવું મને વિસ્તારથી કહો શ્રી ભગવાન વાચ લોક શોક દિશા માનમ અન્નદાન્ય પ્રવર્તનમ ભગવાન બોલ્યા છે નારદજી આ સત્યનારાયણ ભગવાન આ વ્રત અને દુઃખ શોક વગેરેની મટાડનારા ધનધાન્યને વધારનારા ઘણું ઉત્તમ ફળ આપનાર છે આવા વિષ્ણુને સૌભાગ્ય સતીત આપવાવાળું સત્યનારાયણ ભગવાનનું મહાવ્રત છે તેમજ પુરુષને દરેક કાર્યમાં વિજય આપવાવાળું છે ગમે તે દિવસોના સદાથી ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કરો એ દિવસે ઉપવાસ કરી સગા સંબંધી અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાળ વખતે સત્યનારાયણ ભગવાનના પૂજન કરવા ભક્તિમાં નિવેદના કેળા ઘઉં નો રોવો તથા ઘી
કીધું કે ખાંડ સવાયમાં મારે શીરો બનાવી સત્યનારાયણ ભગવાનને અર્પણ કરવું અને ઘઉંનો લોટ ના હોય તો ચોખાનો લોટ, સાકર ના હોય તો ખાંડ ના હોય તો ગોળ લેવો લઈ બધી વસ્તુ ભેગી કરી સવાયામાં ધરાવી લોકોની સાથે કથા સાંભળવી, બ્રાહ્મણોને લક્ષ્મીદાન અન્નદાન પ્રમાણે જો દક્ષિણા આપી સગા સંબંધી સાથે ભોજન કરવું, શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદ ભક્તિ સાથે લેવું અને નૃત્ય ગીત ગાઈને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના